નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાને રૂપિયા 2111 કરોડના ચેકનું વિતરણ કરતા મુખ્યમંત્રી શ્રી પટેલ જૂનાગઢ મહાનગરનો રૂપિયા 34 કરોડનો ચેક સ્વીકારતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા। જિલ્લાની 1,500 સહિત રાજ્યની 50,000થી વધુ શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ। આરટીઓ ચેકિંગને કારણે વિદ્યાર્થીઓ પરેશાન। ચોમાસા પહેલા વિવિધ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજ કાપ, વીજ કંપનીએ આપ્યું મેન્ટેનન્સનું કારણ। અને અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ સહિતના પદો વચ્ચે રાજકોટના ગ્રુપે કરી ભક્તરાજ નરસિંહ મહેતાની ભાવવંદના। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।